Just look at this, guys. Just look at this. What? How હતું? Hi guys, good morning. Welcome back to my channel. તો ગરમી લાગે થોડી ઘરમાં, મતલબ રૂમમાં લાગે. તો આજે ઉઠી ગયા, ચા નાસ્તો કરી દીધો, કાલે હાંડવો કર્યો તો એ ખાતો આજે બ્રેકફાસ્ટમાં. અને જો હું તમને બતાવું, ચેરી બ્લોસમના ફૂલ એટલા મસ્ત લાગે અત્યારે સવારે. જો ખાલી વાવ, દેખ્યા? આ તો ખાલી વ્હાઈટ, પિંક બી હોય, મતલબ એ અહીંયા નહીં પણ ટોરેન્ટો ને એવી જગ્યાએ જોવા મળે. એક અહીંયા છે, એક જો પેલા પાછળ ઝાડ છે ત્યાં. 2 દિવસથી મારી પાર્થની તબિયત ખરાબ થઈ ગઈ હતી ગાઈસ. તો મતલબ પાર્થને તો વધારે થઈ ગયું હતું, મને તો થોડું બી સારું છે. મતલબ ખબર નહીં કેમ થાય મને, પણ મને પાર્થના લીધે નહોતું થયું. તો મેં કીધું આપણે સવારે ઉઠીને ગરમ પાણી, લીંબુ અને મધ પીશું. મતલબ ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને. તો મેં આવું ટ્રાય કરેલો અને સાચેમાં મને એનાથી ગળું પકડાઈ જ જાય સવારમાં એ પીવાથી. તો બી મેં ટ્રાય કર્યું ફરીથી કે ફરીથી એકવાર ટ્રાય કરી જોઈએ કે શાયદ એનાથી ભૂલ ના થતી હોય, બટ મને એનાથી જ થાય ગાઈસ. હું નહીં પીવું એ ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને. બીજું કંઈક પી લઈશું, વરિયાળી કે જીરાનું પાણી એવી રીતે. ઓકે, તો અત્યારે મારું વેટ સ્ટોક થઈ ગયું છે, મતલબ જેટલું ઉતારે તેટલું ને એટલું જ છે. બટ હજી હવે પૂરા મારી જોડે ખાલી 7 મહિના હ. મેં ઓલરેડી 1 મહિનો વેસ્ટ કરી દીધો ગાઈસ. તો હવે ધ્યાન આપીશું પૂરેપૂરું. ઓકે, મેં કાલે કપડાં ધોવા નાખ્યા હતા, તો એ કપડાં બધા મેં વાળી મૂકી દીધા. હવે ગોઠવી દઈએ. અને આજે તમારા તૂટી બી ગયું, થોડો રૂમ હરખો કરી દઈએ. આજે કચરા પોતું મેં હમણાં કાલે જ કર્યું, ખાલી કચરો ફરીથી વાળી લઈશું. જોઈએ આજે શું કરી શકીએ. અને પાર્થ આવે છે ઉપર. પાર્થ, કેવું છે હવે તમને? ગાઈસ, રૂમ જોઈએ એટલો સાફ કરી દીધો છે. જો અમે બેડશીટ બદલી દીધી છે, ના નીચે બી બધું સરખો કરી દીધું, બાથરૂમ બી સાફ કરી દીધું મેં. જો યે, હવે વારો છે નાવાનો ગાઈસ. તો હવે જઈએ. ઓકે, પછી ભૂખ બી લાગી છે તો થોડું ખાઈએ. ગાઈસ, મેં આજે હેર વોશ કરી લીધા છે, તો આજે આપણે યુઝ કરીશું ડાયસન. ઓકે, પણ એના પહેલાં થોડું ખાઈ આવીએ નીચે જઈને. મને ભૂખ બી લાગી છે, શાયદ 1:30-2 સમથિંગ થયું, એટલા તો વાગી જ ગયા હશે. આ બી પત્તા લેતા જઈએ, નીચે નાખી દેવા. બહુ બધા ખિસ્સામાં મૂકી દઈએ. ઓકે, ઉપર પડ્યા હતા યાર વગર કામના. પથરા છે જો, આ બધા ઉપાડી લાવેલા. આ હું હેમિલ્ટન બીચ પરથી ઉપાડી લાવેલી અને આ ઓકવિલ બીચ પરથી આવેલા છે. ગાઈઝ, આજનો વેધર ને જુઓ, વાવ મસ્ત ને. ગાઈઝ, જો અમે હાંડવો, થોડી કઢી પડી હતી તો કઢીને ભાત ખાધા, અને લક્ષ્મી નારાયણની ભાખરવડી ખાઈશું. થોડી 1-2 ખાઈશું મતલબ. તો થોડું ખાઈ લઈએ. ઓકે ગાઈસ, ટાઈમ આ ગયા હે ડાયસન યુઝ કરવાનો. ચલો, તો મારો ડાયસન અહીંયા પડ્યું છે ગાઈસ. આપણે આના આમ જ લઈ લઈએ ઉપાડીને. હાય ગાઈસ, તો આપણે ચાલુ કરીએ. ઓકે, મારા હેર થોડા વેટ છે, તો આપણે પહેલાં એને થોડા સુકાવીએ. મેં હજી સુધી ટ્રાય નહીં કર્યો. બોલો, પાર્થે મને મારા બર્થડે પર લઈ આવી હતી, બર્થડે પહેલાં આપી હતી. એમના બી બર્થડે પહેલાં આપી હતી મને ગિફ્ટ.
કે તારે યુઝ કરવા થાય મારા બર્થડે પર ને એવી રીતે. બટ મેં એમ કીધું કે હું મારા બર્થડે પર યુઝ કરીશ. મેં મારા બર્થડે પર બી યુઝ ના કરી ગઈશ. સો મારી જોડે મને ખબર હતી કે પાર્થ મને લઈ આવશે, કંઈક તો લઈ આવશે હેર માટે. એમ કે મેં કંઈ રાખ્યું હતું કે મને મારા બર્થડે પર એવું જોઈએ કંઈક કે મારા હેર માટે કંઈક યુઝ થાય. તો મેં બહુ પહેલાંથી જ હીટ પ્રોટેક્ટર લઈને રાખ્યું હતું ગાઈસ. આ છે મારું હીટ પ્રોટેક્ટર અને મારી બર્થડે પર ગિફ્ટ મળી હતી સેફોરામથી. વેઇટ ગાઈસ, ક્રીમ જે હેર કર્લ્સ કરો ને એના પહેલાં યુઝ કરવાની, અને એરિયા સ્પ્રે જે હેર કર્લ્સ કર્યા પછી યુઝ થાય એને સેટ રાખવા માટે. ઓકે, મારા જોડે 2 ડ્રાયર છે, પણ પેલું ડ્રાયર તો વધારે હેર પેલા એ થઈ જાય, વધારે વેટ હોય ને તો જરૂર પડે. આપણે આ સ્મૂથવાળો યુઝ કરીએ. ઓકે, કઈ રીતે યુઝ થાય? યસ, ઇટ્સ ડન. સૌથી પહેલાં હાઈ પાવર કરી દઈએ અને ફેન બી. ઓકે, હવે ચાલુ કરીએ ગાઈસ. આટલે બી પવન આવે. ગાઈસ મને વિશ્વાસ નહીં તો હું ડાયસન યુઝ કરું. પહેલાં ક્રીમ લગાવીશું અને પછી આપણે લગાવીશું હીટ પ્રોટેક્ટર. ઓકે, હવે ક્રીમ લગાવીએ હેરમાં. ક્રીમની સ્મેલ એટલી મસ્ત ને, સ્ટ્રોબેરી જેવી. અને હવે લગાવીશું હીટ પ્રોટેક્ટર. ઓકે, આ હીટ પ્રોટેક્ટર છે, ઓપન જ છે કે ખબર નહીં. ઓકે, અહીંયા લોક અનલોકનું છે. આમ લોક થઈ જાય, આમ અનલોક. સ્મેલ બહુ મસ્ત આની. મેં યુઝ કરું ટ્રેસમીનો. ડાયસનમાં હેર માટે કામ આવશે કે નહીં ખબર નહીં મને. તો પપ્પા પહેલાં આ સાઈડના હેરને આપણે છે ને થોડા બંધ કરીને ક્લચ લગાવી દઈએ. ઓકે, યસ. ઓકે, આ છે આ સાઈડ, આના જોડે જોઈન કરી દઈએ. આપણા તો સ્ટ્રેટ જ કરવાના ગાઈસ આ સાઈડના હેર તો, બટ તો બી આપણે એવું રિસ્ક નહીં લેવું. થોડા વાર કરીને આપણે સ્ટ્રેટ કરીશું. તો સ્ટ્રેટ માટે આ ઇક્વિપમેન્ટ છે, તો આપણે આ બી જોઈન કરી લઈએ. ઓલરેડી બ્લોઅર એન્ડ પાવર બે હાઈ જ છે. ચાલુ કરીએ. કંઈક જોઈ શકો મારા એક જ મોમાં હેર. જો ગાઈસ, આ હેર ના આ હેર કેટલો ફરક છે ગાઈસ. લુક એટ ધીસ. ગાઈસ, આ મારા બહુ નાના હેર. આ તો ખબર નહીં સ્ટ્રેટ એ નહીં થાય, કર્લ્સ એ નહીં થાય. તો ટ્રાય તો કરી.
એટલાથી જો હજી થોડા વેવી તો છે જ યાર. હું ડાયસન યુઝ કરું તો બી મને आवड़તું नहीं वापरता. लगता है किसी गरीब के हाथ में पैसे थमा दिए. ओके मतलब થોડું તો છે, એટલું તો છે ગાઈસ. તો આ હેર કરીએ હવે થોડા પાછળ, અને હવે આપણે આ સાઈડના હેર કરીશું કર્લ્સ. जिसका मुझे था इंतजार वो घड़ी आ गई. क्रोकोडाइल पेन थी. ओके તો આ હેર થઈ ગયા છે સ્ટ્રેટ, અને આ છે હજી બેબી. મને કોઈ ફરક નહીં લાગતો. કર્લ્સ માટે આપણે કરીશું 2 ભાગ. ઓકે કર્લ્સ માટે કરી દીધા. આના બી ક્રોકોડાઇલ પિનથી हम પાછા કરી દઈએ. ઓકે હવે આ જે હેર છે આ લૂઝ કર્લ્સ માટે છે ને આ ટાઈટ કર્લ્સ માટે. અને આમાં આવે છે આ એરો. આપણે આ યુઝ કરીએ પહેલી વાર. મને પહેલી વાર યુઝ કરું ગાઈસ. ઓકે ગાઈસ અને આપણે ફેરવી દઈએ આમ. ઓકે આપણે હેર કરવાના આ સાઈડ. તો ગાઈસ આપણે કરીશું એવી રીતે કરવું તો ખબર નથી પડતી. ओ बड़ा करना इसे शायद. ओके ओके आम look at this. થોડી વાર આ દઈશું અને હવે નીકાળ દઈએ. wait Umbrella. Okay, just look at this guys, just look at this. Next part. Okay, ગરમ છે. 2 મિનિટ 1 2 વર્થ ઇટ છે ગાઈસ. મતલબ કોલ્સ માટે તો વર્થ ઇટ છે. જસ્ટ લુક એટ ધીસ, જસ્ટ લુક એટ ધીસ ગાઈસ, જસ્ટ લુક એટ ધીસ. What? How હતું? ઓકે ગાઈસ તો આ સાઈડના હેર છે સ્ટ્રેટ, જેટલા લાગતા નથી, અને આ સાઈડના હેર છે કર્લ્સ, જે એ બી એટલા લાગતા નહીં. હવે બ્લો થોડું બધું ટ્રાય કરી જોઈએ.
તો ગાઈસ હવે ટ્રાય કરીશું બ્લો હોવા માટે જે આગળના આપણા હેર ઓકે બહારની સાઈડ કરવાના ટ્રાય કરી જોઈએ. મારા આ બધા હેર બહુ બેબી હેર છે ગાઈસ, તો આ તો અંદર લઈ આવો. ઇટ્સ ઓકે, જોઈએ ખોલીન આગળના હેર ખાસા એવા બાઉન્સ તો કરે છે ગાઈસ. જસ્ટ લુક એટ ધીસ. ગાઈસ હું થોડી અબસેસ છું, થોડી ઓકે. તો કલ્સ થઈ ગયા છે ગાઈસ. જસ્ટ લુક એટ ધીસ. આપણા હેર યુઝ કરવા આ બી કરવું જોઈએ બ્લોવર વાળા. ઓકે સાઈડના ટાઈટ કર્લ્સ છે, આ લૂઝ કર્લ્સ છે. તો નીચેથી કર્લ્સ રહ્યા, મતલબ નીચેથી છે. મતલબ લાગે કોઈ તો લાગે એમાં, એવું નહીં કે હા વર્થ ઇટ નહીં, બટ વર્થ ઇટ તો છે. તો ગાઈસ હવે ટાઈમ થઈ ગયો છે, આપણે જમવા બનાવવા જવાનું છે. તો શું બનાવીશું જમવાનું ગાઈસ? આવા હેર જોઈને તો મને દૂર જવાનું તો કંઈ મન નહીં થતું. થેન્ક યુ ડાયસન, મને આટલી લાયક સમજવા. થેન્ક યુ માય હસબન્ડ. બધું ફાઇન્ડ અપ કરી દઈએ, બધું બહાર કાઢી ગયેલું એ. રેન જેવું વાતાવરણ થઈ ગયું છે બહારનું. તો બધું સામાન પડ્યો, બધું મૂકી દઈએ. મારા હેર તો હવે ક્યાંય બી જવાનું થશે ને હિમાની, તો હિમાની ડાયસન યુઝ કરશે ગાઈસ. ઓકે ચલો. તો ગાઈસ મેં બનાવ્યું છે પનીર અફઘાની. બધા તો હવે જમી લઈએ. તો ગાઈસ અમે જમીને આવી ગયા છીએ અને મને ચડ્યું છે માથું. હવે તો હું સૂઈ જઈશ. તમે બી સૂઈ જશો? પાર્થના બી નહીં સારું.